નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સાયબર ફ્રોડ કરનારા સાયબર માફિયાઓ સામે એક વિશેષ અભિયાન અને ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે। તેને અનુલક્ષીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 9 બગદાદ નગરની અંદર સાયબર ફ્રોડ સામે જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો। પોલીસ અને નિષ્ણાતો દ્વારા આ સમગ્ર સેમિનારમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો દ્વારા વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને રોકવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સાવરકુંડલાના બગદાદ નગરમાં વિસ્તારમાં વિશેષ જનજાગૃતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેનો મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવિધ પ્રકારના છેતરપિંડીના ટ્રેન્ડ અને તેનાથી સામાન્ય તથા ગરીબ પરિવારોને આર્થિક નુકસાનથી બચવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ આ સેમિનારની અંદર પોલીસ તંત્ર દ્વારા પણ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સાવરકુંડલા ટાઉન પીઆઈ CH કુંગસિયા તેમજ સાયબર એક્સપર્ટ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને સમજાવ્યું હતું કે કેવી રીતે અજાણી લિંક્સ અને OTP શેર કરવા કે સોશિયલ મીડિયા પર લોભ લભામણી લાલચો આપતા મેથથી બચી શકાય। આ ગંભીર ગુનાઓથી બચવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ તેની પણ વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ફ્રોડ માફિયાઓ દ્વારા આવા ગરીબ અને પછાત વિસ્તારોની અંદર જ આવા લોકોને લાલચો અને લોભ લભામણ આપી અને આ સમગ્ર કાંડ અને ગુનાઓ આચરવામાં આવતા હોય છે। ત્યારે આવા વિસ્તારોની અંદર પોલીસ દ્વારા આવા સેમિનારો યોજી અને જનજાગૃતિ અને લોકજાગૃતિનું જે કાર્ય કરવામાં આવ્યું છે તેને લોકો દ્વારા સવિશેષ રીતે આવકારવામાં આવી રહ્યું છે। આ વિસ્તારના આગેવાનો પિન્ટુભાઈ મલેક, સલીમભાઈ જાદવ, દિલાવરભાઈ જાખરા, સલીમભાઈ ધણાણી, રજાકભાઈ, અનુભાઈ બબુ, અનિલભાઈ ગોહિલ અને રણછોડભાઈ ખીમાણીયા સહિતના લોકોએ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું। તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર સ્થાનિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ સ્થાનિક લોકોએ પણ વિશેષ રૂપે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર માફિયાઓ દ્વારા અવારનવાર ગરીબ અને પછાત વિસ્તારોની અંદર તેઓના ડોક્યુમેન્ટ લઈ અને તેઓના કાર્યો અને કાંડોને અંજામ આપવાના કાર્યો આવા જ વિસ્તારોમાંથી થતા હોય છે। ત્યારે આવા વિસ્તારોની અંદર પોલીસ દ્વારા આવા જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમ કરી ફરી એક વખત પોલીસ પ્રજાની મિત્ર છે તે અંગેનું સૂત્ર સાર્થક કરેલ છે। ત્યારે લોકોએ પણ આ સમગ્ર બાબતે જાગૃત થઈ અને આવા સાયબર ફ્રોડ માફિયાઓના જાળમાં ન આવી અને પોલીસ તંત્રને પૂરતો સહયોગ આપવો જોઈએ। એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈ પણ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી જોઈએ। જનજાગૃતિ જ આવા પ્રકારના ગુનાઓ સામે સૌથી મોટું હથિયાર છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે લોકોએ પણ આવા સાયબર માફિયાઓથી બચવું જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા માર્ગદર્શન અને માહિતીનો અમલ પણ કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।